આજરોજ વીએમસી ખાતે સ્થાયી સમિતિની સભા યોજાઈ. પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતની દરખાસ્ત પર આજે સ્થાયી સમિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલેપ્સ થઈ શકે એવી કન્ડિશન છે. એટલે આ બિલ્ડિંગને વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે. અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે જે 25% ઓછાના ભાવથી 60 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ 12% વધુ પ્રમાણે 6 કરોડ 19 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. ભીમ તળાવ જંકશનથી વાસણા બાંકો કાંચ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 6% ઓછા પ્રમાણે 3 કરોડ 60 લાખ 15 હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળિકા નાખવાના કામને 37% વધુના ભાવથી 1 કરોડ 33 લાખ વત્તા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 19માં જાંબુઆ બેસિક સ્કૂલથી રાજપૂત ભવન સુધી આરસીસી રોડ તોડી અને 300 એમની પાણી નળિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સ્વાતિ 3 રસ્તાથી ચાણક્યપુરી 4 રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 5માં ઝવેરનગરથી સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન 4 રસ્તા સુધી 450 એમએમની પાણી લાઇન નાખવાના કામને 27% વધુના ભાવથી 1 કરોડ 22 લાખના ખર્ચે નાખવાના આઇટમને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13 માટે ડીઆઈ નળિકા નાખવાના કામમાં 30 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય માંગ 6 માસના સમય મર્યાદાની અને 70 લાખના વધારાની માંગ તેના બદલે સ્થાયી સમિતિએ 70ના બદલે 30 લાખની નાણાકીય મર્યાદા કરી છે અને 6 માસના બદલે 3 માસની સમય મર્યાદા કરી છે. વડોદરા શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ 13ની ઓફિસના કામને મંજૂરી આપવામાં 3.5%ના વધુ ભાવનું કામ છે અને કામની ટોટલ કિંમત 2 કરોડ 18 લાખ જેવી થાય છે. પાણીગેટ ફાયર સ્ટેશન માટે સ્ટાફ ક્વાર્ટર્સના કામને મંજૂરી આપવામાં આવી છે. 1.80%ના વધુના ભાવનું 8 કરોડ 44 લાખ 58 હજારના ભાવનું ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં સિવિલનો જે ઇજારો છે 10 કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શનના કામનો ઇજાદારે 2% ઓછા ભર્યા હતા. સ્થાયી સમિતિએ એ ભાવ ઘટાડો કરી અને 15% પૈસા ઓછા કરવાનું ઠરાવ્યું છે. 2%ના બદલે -15%. વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે જેની કિંમત 85,31,400 રૂપિયા છે. અભિલાષા 4 રસ્તાથી છાણી તરફ જતા 18 મીટર પહોળાઈના રોડ પર કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી 3 કરોડ 42,93,291ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. નવીન કરોડિયા કમાન્ડ વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નાખવાના કામ 87,17,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. કરોડિયા વિસ્તારમાં 36 લાખ લીટર કેપેસિટર ભૂગર્ભ સમ્પ ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને 13 કરોડ 51,17,721 વત્તા જીએસટી જે 39.11% વધુના કામને મંજૂરી આપવામાં આવશે. પદ્માવતી શોપિંગ સેન્ટર ક્યારે ખુલશે? કીધું એમ કે દુકાનદારોને નોટિસ આપી અને એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થા ફાળવ્યા બાદ દુકાનો ખાલી કરાવશે કાર્યવાહી થશે કે નજીકના દિવસોમાં કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટેની દરખાસ્ત અલગથી લાવવાની રહેશે. આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જર્જરિત છે અને જોખમી છે એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે. વૈકલ્પિક વ્યવસ્થા કઈ કરવામાં આવશે? એનું વૈકલ્પિક નવીન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમિકેબલ સોલ્યુશન આવશે એ પ્રમાણે નક્કી કરવામાં આવશે. એટલે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવ્યા બાદ બિલ્ડિંગ ઉતારવામાં આવશે કે એ પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ટીપી 9 નાગરવાડાના ફાઇનલ પ્લોટ નંબર 1 પૈકી ખુલ્લી જગ્યામાં ડ્રો પદ્ધતિથી જે પ્રકારે આપવાની વાત છે એવી કોઈ ચર્ચા આજની સ્ટેન્ડિંગમાં થઈ છે? ના, એના માટે અલગથી દરખાસ્ત લાવવાની રહેશે. એનામાંથી અલગથી દરખાસ્ત લાવશે. એનો મતલબ એમ કે એક પ્લોટ નહીં, મલ્ટિપલ પ્લોટના ઓપ્શન વિકલ્પ પર સંકલન સમિતિ વિચાર કરશે. એટલે એના કરી છે ખરી અગાઉ આ બાબત એટલે ઘણા 3-4 પ્લોટો એમને બતાડ્યા છે. ઘણામાં આનાકાની હોય એટલે બૃહદ સંકલન કે જેમાં ધારાસભ્ય બેઠા હોય, શાસક હોય, પ્રમુખ હોય, મહામંત્રી હોય, ચેરમેન હોય, મેયર હોય, આ બધા ભેગા થઈ અને સિંધી વેપારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય અને એમિકેબલ બંને પક્ષે સર્વસંમત હોય એવું સોલ્યુશન કાઢવાની કોશિશ કરો. એક જ જગ્યાએ બધા વેપારીઓને સમાશે કે પછી મલ્ટિપલ બધી જગ્યાએ બધા ઓપ્શન ખુલ્લા છે. સવારે જે પ્રકારે વેપારીઓએ તમને એમના મનની વાત મૂકી હતી કે સંમતિ વગર આજે જાહેરાત આવી ગઈ, અમે ખાલી નહીં કરીએ ને એવી બધી વાત હતી, તો હવે તો કામ મંજૂર થઈ ગયું છે ને બિલ્ડિંગ જર્જરિત છે, તો પછી એ લોકો ખાલી નહીં કરે તો કડક રાય પણ ખાલી કરીને બિલ્ડિંગ ઉતારવા છે. એવું જરૂર ના પડે એવી આશા રાખી. જરૂર પડશે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને એ માટે અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.